લિંબાયત પોલીસને મળી છે મોટી સફળતા। 26 વર્ષથી બળાત્કાર અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીની ઉંમર 60 અને નામ સુનિલ ઝુંબર છે। તે મૂળ सांगली મહારાષ્ટ્રનો રહેવાસી છે। આરોપી લૂંટ, બળાત્કાર અને છેડતી જેવા કુલ 3 ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો। મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર सांगलीના જંગલોમાંથી આરોપીને દબોચી લેવાયો। લિંબાયત પોલીસે 5 દિવસ સુધી સ્થાનિક વેશ ધારણ કરીને જંગલમાં વોચ ગોઠવી હતી। વર્ષ 2003માં પર્વત ગામમાં ખેતરના મકાનમાં ઘૂસીને લૂંટ અને બળાત્કાર આચર્યો હતો। સુરત સિવાય सांगलीમાં પણ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે। આરોપી સુરત શહેરના ટોપ 16 ઇનામી નાસ્તા ફરતા આરોપીની યાદીમાં સામેલ હતો। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો। એ સિવાય બીજા પણ લૂંટ અને ધરપકડ જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા। 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો। એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો જેનું નામ છે સુનિલ ઝુમરે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંचवा गांव तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है। પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છોટી મોટી મજૂરી કરી અને રહેતો હતો। ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે, એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જેવી ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે। આરોપીને કઈ રીતે ઝડપી પાડ્યો અને કેટલી આમાં જબત ઉઠાવી પડી?